ગિરિરાજજીની તળેટીમાં અનેક ગામો વસેલા હતા. તેમાંનું એક ગામ જમનાવતા ગામ. એ જમનાવતા ગામમાં એક ગોરવા ક્ષત્રિય રહે. નામ એમનું ધર્મદાસ. એ ધર્મદાસ ખેતીવાડી કરી અને ગૌચારણ કરી પોતાનું નિર્વાહ કરતા હતા. એમને 400 ગૌમાતાઓ હતી. એમાંની એક ધુમર ગૌમાતા જે ખૂબ સ્વભાવે વેગળી હતી. તો એ ધુમર ગૌમાતા દરરોજ જાય અને જ્યારે પાછી ફરે, જ્યારે ચરવા જાય, ત્યારે જ્યારે સાંજે પાછી ફરતી હોય ત્યારે પોતાના જૂથમાંથી હટી અને દરરોજ ગુમ થઈ જાય. એવું કેટલાય દિવસ સુધી ચાલ્યું, પણ દરરોજ મોડી આવી તો જાય ઘરે. આજે તો એ આવી જ નથી. ધર્મદાસ એમને શોધવા નીકળવા માટે જઈ રહ્યા છે. અને અહીં બીજી બાજુ એક બીજું ગામ હતું, આન્યોર ગામ. એ આન્યોર ગામના મુખી સદુ પાંડેને ત્યાં 1000 ગૌમાતાઓ હતી. એમની પાસે પણ એક ધુમર ગૌમાતા હતી. અને એ ધુમર ગૌમાતા પણ સ્વભાવે થોડી વેગળી હતી. તો એ ધુમર ગૌમાતા અને આ ધુમર ગૌમાતા બંને રંગે રૂપે સરખી હતી. અને બંને દ્વાપર યુગના વંશની ગૌમાતાઓ હતી. શ્રી નંદરાયજીના ત્યાં જે ગૌવંશ હતું એ વંશની ગૌમાતાઓ હતી. તો અહીં જ્યારે ધર્મદાસની ગૌમાતા પાછી ન ફરી ત્યારે ધર્મદાસ એમને શોધવા માટે નીકળી રહ્યા છે. ધર્મદાસનો એક 10 વર્ષનો ભત્રીજો પણ હતો, કુંભન. એ કુંભન હજી ખેતીવાડી કરીને પાછો ફરી રહ્યો છે અને હજી જરીક વાર બેઠો છે. અને ત્યાં ધર્મદાસ આવ્યા. કુંભન, અરે ઓ કુંભન, બેગી ચલ, અપન કી ગૈયા અભવ નહીં લોટી. ત્યારે ધર્મદાસ આવી અને કુંભનને કહી રહ્યા છે કે કુંભન, જલ્દી જલ્દી ચાલ, આપણી ગૌમાતા હજી સુધી પાછી નથી આવી. ધુમર અભવ નહીં લોટી. ધુમર હજી સુધી પાછી આવી નથી. આપણે એને શોધવા જવાની છે. ભત્રીજો થાક્યો હાર્યો સવારનો કામ કરીને હજી ઘરે ફર્યો જ હતો પાછો. ત્યાં હવે કાકાએ કહ્યું કે ગૌમાતાને શોધવા જવાનું છે. ભત્રીજાએ સાફો બાંધ્યો અને પાસે પડેલી ડાંગ ઉપાડી અને નીકળી પડ્યો કાકાની પાછળ પાછળ. જ્યારે ધર્મદાસ અને કુંભન બંને પહોંચ્યા ગિરિરાજજી પાસે. શ્રી ગિરિરાજજી પાસે પહોંચ્યા અને ત્યાં જઈને જોયું કે ગૌમાતા દૂર ઊભી છે. શ્રી ગિરિરાજજીની એક શિલા પાસે ત્યાં દૂર ઊભી છે અને ત્યાં દૂધનો સ્ત્રાવ કરી રહી છે. આપમેળે છે. એમના થનોમાંથી સર સર કરીને આપમેળે જ દૂધનો સ્ત્રાવ થઈ રહ્યો છે. તો એમને તો આ જોઈને અચંબિત લાગ્યું. એમને તો આ જોઈને 2 મિનિટ માટે, 2 પલ માટે તો એ તો ડરી ગયા કે આ શું થઈ ગયું. અપન કી ગૈયા કો કાહે ગયો. એમને ડર લાગ્યો. જ્યારે પાસે જઈને જોયું, એમને ખસેડવાની પૂરી કોશિશ કરી, પૂરો પ્રયાસ કર્યો. પૂછડું પણ આ મળ્યું કે કદાચ ધુમર ગૈયા ખસી જાય, પણ ખસી જ નહીં. ત્યારે ધર્મદાસ હજુ ડરી ગયા. કુંભન, અરે ઓ કુંભન, બેગી બેગી ચલ, अपन की गैया को लेकर जल्दी चल, या को कछु है गयो है. એ હજી ડરી ગયા અને કુંભનને કહી રહ્યા છે કે આ ધુમરને લઈને જલ્દી ઘરે ચાલ, અને કંઈ થઈ ગયું છે. એ આપમેળે જ પોતાના દૂધનો સ્ત્રાવ કરી રહી છે. જ્યારે એ ગૌમાતા ખસી, જ્યારે ગૌમાતાને ખસાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે એક રૂપાના ઘંટડી જેવો અવાજ આવ્યો. ધર્મદાસ, ઓ ધર્મદાસ, તમે આ ગૌમાતાને અભી ખસાડોમાં. આ ગૌમાતા તો શ્રી નંદરાયજીના ગૌવંશની ગૌમાતા છે. આ દ્વાપર યુગની ગૌમાતા છે. મને આનું ધારોષણ દૂધ ખૂબ મીઠું લાગે છે. મને અહીંયા દરરોજ દૂધ પીવડાવવા આવે છે. તમે આ ગૌમાતાને આન્યોર ગામના મુખી સદુ પાંડેને ત્યાં મૂકી આવો. કેમ કે પહેલા 6 મહિના સુધી એમની ધુમર ગૌમાતા મને દૂધ પીવડાવવા આવતી હતી, પણ હવે એમની ગૌમાતા દૂધ દેતી બંધ થઈ છે. તો હવે આપની આ ધુમર ગૌમાતા મને દરરોજ ધારોષણ દૂધ પીવડાવવા આવે છે, જે મને ખૂબ મીઠું લાગે છે, જે મને ખૂબ સુંદર લાગે છે. તો આપ એને સદુ પાંડેને ઘેર મૂકી આવો અને એ તમને મૂકતા જોઈ જાય તો કંઈક બહાનું બતાવી દેજો. પણ આપે નિહાળેલું કૌતુક આજે કોઈને કહેતા
નહીં, એ સમયાંતરે ફેલાશે. સમય જ્યારે આવશે ત્યારે એ કૌતુક, એ દ્રશ્ય આપોઆપ ફેલાશે. ત્યારે આ સાંભળી ધર્મદાસ અને કુંભનના મનમાં ખૂબ એક પ્રસન્નતા થઈ રહી છે કે એ જાણતા નથી કોણ બોલી રહ્યું છે, એ જાણતા નથી શું કામ બોલી રહ્યું છે, પણ તો પણ એક મનમાં એક પ્રસન્નતા થઈ રહી છે કે આ તો બહુ સુંદર અવાજ છે, એકદમ મોહિત કરનારો અવાજ છે. જ્યારે આટલું કહ્યું ત્યારે ગૌમાતા ખસી અને આગળ આગળ ચાલવા લાગી. ત્યારે જ્યારે કુંભન અને ધર્મદાસ પણ આગળ આગળ ચાલવા લાગ્યા ત્યારે ફરી એ રૂપાના ઘંટડી જેવો અવાજ આવ્યો. कुंभना, अरे ओ कुंभना, कल से तू ही आ जाइयो मेरे संग खेलने. કાલથી તું પણ મારી સાથે ખેલવા માટે આવી જાજે. ત્યારે એવું સુંદર અવાજ, એવો મધુર અવાજ કે આ અવાજ સાંભળી કુંભનાને ત્યાં ને ત્યાં મૂર્છા આવી ગઈ. થોડી વાર બાદ જ્યારે ભાનમાં આવ્યો ત્યારે શ્રી ગિરિરાજજીની શિલાની પરિક્રમા કરી અને ધર્મદાસ અને કુંભન એ ગૌમાતાને લઈને પહોંચ્યા આન્યોર ગામના મુખી સદુ પાંડેને ત્યાં. સદુ પાંડેને ત્યાં પહોંચ્યા. સદુ પાંડે ત્યાં જ હતા, જે ગૌમાતા ગૌચારણ કરી અને પાછી ફરેલી હતી એની દેખરેખ કરતા હતા. અને જ્યારે પાછા ફર્યા ત્યારે ગૌમાતાને ત્યાં કહી અને ધર્મદાસે કહ્યું कि आपकी गैया आप संभाल लो, आपकी गैया हमें मार्ग में दिख गई, आपके मार्ग को, आपके घर को रस्तो मार्ग दिखावे लगी तो हमें लगो कि ये गैया तो आप ही की होगी, कि हमने अपनी गौमाता मार्ग में जड़ी गई है, तो आ गौमाता, अपनी गौमाता ने आप संभाळो. જ્યારે આગળ આગળ ચાલવા લાગી તો અમને લાગ્યું એ આપના ઘરનો માર્ગ બતાવી રહી છે, તો અમે સાથે સાથે જ્યારે અમારી ગૌમાતાઓને લઈને આવતા હતા ત્યારે અમે આપની ગૌમાતાને પણ આપણે ત્યાં મૂકવા આવી ગયા. ત્યારે સદુ પાંડેજીએ કહ્યું કે अच्छो किनो आप ये गैया आज ले आए, वरना ये तो रोज गुम है जाते हैं, हर रोज ये गुम है जाते हैं और हम ढूंढते रह जाते કે દરરોજ આ ગૌમાતા ગુમ થઈ જાય છે અને અમે આને શોધતા રહી જઈએ છીએ. જ્યારે ખૂબ શોધીએ ત્યારે છેક જઈને અમને મળે છે મોડે સુધી. ત્યારે ધર્મદાસે કહ્યું એ ગૈયા તો પર્વત पे उतर रही હતી तो हमने देख ली नहीं, या मारे हम ये आए यहीं ले आए, यासु हम ये गैया है यहीं ले आए. ત્યારે ધર્મદાસે કહ્યું કે આ ગૌમાતા તો પર્વતથી ઉતરી રહી હતી તો અમે ગૌમાતાને આપણી ગૌમાતા સમજીને અહીં લઈ આવ્યા, તો આ ગૌમાતાને હવે સંભાળી લો. ત્યારે સદુ પાંડેએ કહ્યું કે હા, અમારો જે ગોવાળ છે એ પણ 6 મહિનાથી અમને એ જ ફરિયાદ કરી રહ્યો છે કે આપણી ગૌમાતા ક્યાંક વહી જાય છે, આ ગૌમાતા ક્યાંક ગુમ થઈ જાય છે. ત્યારે કહ્યું હવે ધ્યાન રાખજો. ત્યારે ધર્મદાસ અને ભત્રીજો પોતાના ઘેર પાછા ફર્યા. ત્યારે થોડા જ સમયમાં જરા વાત ફેલાઈ ગઈ અને વાત સ્વાભાવિક હતી કે જે સદુ પાંડેજીની ધુમર ગૌમાતા હતી એને દૂધ આપવાનું ઓછું કરી દીધું હતું. એટલે વાત સામે જ હતી કે દૂધ ઓછું થઈ જાય તો એમને શંકા ગઈ કે દૂધ રોજ વયું ક્યાં જાય છે, કોઈ ચોરી તો નથી કરી લેતું ને, કોઈ ચોરી તો નથી કરતું ને, કોઈ દૂધને લઈ તો નથી જાતું ને. ત્યારે એ જોવા માટે ગૌમાતાના, જ્યારે ધુમર ગૌમાતાને પાછી જ્યારે ફરવા માટે છોડી ત્યારે એમના પાછળ આ બધી વાત કરી ધર્મદાસના, અને ધર્મદાસને બધી વાત કરી. ત્યારે ધર્મદાસ, કુંભનદાસ, સદુ પાંડેજી, માણેકચંદ, સદુ પાંડેજીના ભાઈ માણેકચંદ, બધા લોકો એક ધુમર ગૌમાતાના પાછળ નીકળી પડ્યા. બીજા અનુભવી બ્રજવાસીઓને પણ સાથે લઈ લીધા જોવા માટે કે આ ગૌમાતા શું કરે છે અને ક્યાં જાય છે, આ દૂધની વાસ્તવિકતા શું છે. ત્યારે એમના પાછળ જઈને જોયું તો ગૌમાતા શ્રી ગિરિરાજજીની એક શિલા પર આપમેળે જ દૂધ સ્રવી રહી છે. ધુમર ગૌમાતાના દૂધમાંથી, ધુમર ગૌમાતાના થનોમાંથી દૂધની ધારા સર કરતી વહી રહી છે. અને આ દ્રશ્ય જોઈને સમસ્ત બ્રજવાસીઓ, સદુ પાંડે અને માણેકચંદ તો અચંબિત થઈ ગયા કે કઈ રીતે હોઈ શકે
કે કોઈ દૂધ દોડતું નથી, ત્યાં કોઈ પાત્ર નથી, તો આ કઈ રીતે દૂધની ધારાઓ આપમેળે જ વહી રહી છે? આ દ્રશ્ય ખૂબ અચંબિત કરનારું હતું. જ્યારે એ ગૌમાતા દૂધ ત્યાં સ્ત્રાવ કરી દૂધનો અને આપમેળે જ જ્યારે ખસી ગઈ, ત્યારે જઈને બધા બ્રજવાસીઓએ જોયું કે અહીં શું છે ને કોણ છે. ત્યારે બળપૂર્વક એ શ્રી ગિરિરાજજીની શિલાને ખસેડી જોયું, ત્યારે એ શ્રી ગિરિરાજજીની ગિરિકંદરામાં 7 વર્ષનો શ્યામ વાનવાળો બાલક, એક સુંદર વાનવાળો બાલક ત્યાં ખેલી રહ્યો હતો. સદુ પાંડેજીએ પૂછ્યું કે આપ કોણ છો? આપ કોણ છો, અમને બતાવો. ત્યારે ત્યાંથી એક સુંદર અને મધુર અવાજ આવ્યો કે હું આ પર્વતનો દેવતા છું. હું આ પર્વતનો દેવતા છું. મારું નામ દેવદમન છે. મને અહીંનું આ ધુમર ગૌમાતાનું ધારોષ્ણ દૂધ અતિશય ભાવે છે, ખૂબ મીઠું લાગે છે. આ ધુમર ગૌમાતા જ્યારે આ ગૌમાતા આવી અને મને દૂધનો સ્ત્રાવ કરે છે, મને જ્યારે દૂધ આરોગાવે છે, ત્યારે મને ખૂબ દૂધ મીઠું લાગે છે. આ ગૌમાતા તો દ્વાપર વંશના યુગની, દ્વાપરમાં જે ગૌવંશ હતું એ યુગની ગૌમાતા છે અને મને તો ગૌમાતાઓ ખૂબ પ્રિય છે. તો આ ગૌમાતાઓ જ્યારે પણ અહીં આવી અને મને દૂધ આરોગાવે છે, ત્યારે મને ખૂબ આનંદ આવે છે, ત્યારે મને ખૂબ આનંદની અનુભૂતિ થાય છે. ત્યારે સદુ પાંડેજીએ કહ્યું તો આપ બહાર આવીને પૂરા દર્શન તો આપો, સંપૂર્ણ દર્શન આપો. ત્યારે દેવદમને કહ્યું કે હજી મારે પ્રગટ થવાનો સમય નથી. મને પ્રગટ કરવા વાળા કોઈક બીજી જગ્યાએ, કોઈક બીજા સ્થાન પર પ્રગટ થઈ ચૂક્યા છે. તો એ આવીને જ્યાં સુધી મને પ્રગટ નહીં કરે, ત્યાં સુધી હું પ્રગટ આપમેળે થઈ શકું નહીં. તો જ્યાં સુધી એ આવીને મને મારા સંપૂર્ણ દર્શન ન કરાવે આપને, ત્યાં સુધી આપ મને દૂધ, દહીં, માખણ આરોગાવ્યા કરજો. અને ત્યાં સુધી જે આપની દીકરી જે નરો છે, એ નરોને પણ દરરોજ દૂધ લઈ અને મને આરોગાવવા માટે મોકલજો. હું એ નરોના હાથે જ દૂધ આરોગીશ. ત્યારે આ વાત સાંભળી અને ત્યારે બધા બ્રજવાસીઓ પરિક્રમા કરી અને ત્યાંથી જ્યારે પર્વત પરથી ઉતરતા હતા, ત્યારે નીચે ઉતરતા ઉતરતા બધાએ વારા ફરતી વારા, નરોની તો ભાગ્ય ખુલી ગયું. નરોના ભાગ્યની સરાહના કરી કે નરો તો ખૂબ ભાગ્યવાન છે. એ પર્વતના દેવદમને કહ્યું કે હું તો નરોના હાથે જ દૂધ આરોગીશ. નરો તો ખૂબ ભાગ્યવાન છે. બધા નરોના ભાગ્યની સરાહના કરવા લાગ્યા. ત્યારે 3-4 વર્ષની દીકરી હતી, એ દરરોજ ગૌમાતાનું દૂધ દોહી અને શ્રીનાથજીને દરરોજ દૂધનો પાન કરાવવા આવવા લાગી, દરરોજ દૂધ આરોગાવવા આવવા લાગી. ચૈત્રવદ 11 1535 નો આ પ્રસંગ બન્યો અને આ શુભ પ્રસંગ અભિજીત નક્ષત્રમાં મધ્યાહન સમય બન્યો હતો. જ્યારે આપણને જાણ થાય છે કે નરો પર આવી કૃપા થઈ, ત્યારબાદ ધીરે ધીરે બ્રજવાસીઓની શ્રદ્ધા આ દેવદમન પર વધવા લાગી. જ્યારે પણ કોઈની કોઈ ગૌમાતા ખોવાઈ જતી તો બધા જઈ શ્રીનાથજીને, દેવદમનને અન્નય વિનય કરતા, એમને મનાવતા કે અગર આપ મારી ગૌમાતા શોધી આપશો ને તો હું આપને આટલું દૂધ ભોગ ધરીશ, અગર આપ મારી ગૌમાતા શોધી લાવશો તો હું આપને માખણનો ભોગ ધરીશ. ત્યારે દેવદમન ની કૃપાથી અને દેવદમન પર શ્રદ્ધા રાખવાથી ગૌમાતાઓ મળી જતી. અને ગૌમાતાઓ જ્યારે મળી જતી ત્યારે લોકોની શ્રદ્ધા હજુ વધવા લાગી કે ગુમ થયેલી ગૌમાતાઓ મળી જાય છે અને લોકો, બ્રજવાસીઓ ત્યાં હતા, એમની સર્વ મનોકામનાઓ પણ પૂર્ણ થવા લાગી. તો એમની શ્રદ્ધા અને એમનો વિશ્વાસ હજુ વધવા લાગ્યો. જ્યારે એક શ્રદ્ધા આપણી વધી જાય છે ને, ત્યારે આપણે વિશ્વાસ જ્યારે કરવા લાગીએ છીએ ને, ત્યારે આપણી શ્રદ્ધા વધતી જાય છે, ત્યારે આપણો ભાવ પ્રગટ રીતે વધતો જાય છે. ત્યારે બ્રજવાસીઓની શ્રદ્ધા વધવા લાગી અને એ લોકોએ દેવદમનનું નામ ગોપાલજી પાડી દીધું. ગોપાલજી ગોપાલજી કરીને સંબોધિત કરવા લાગ્યા. અને એ શ્રી ગિરિરાજજી તળેટી આસપાસ, એ ગોપાલજી આસપાસ ઘણા ગામો ધીરે ધીરે વસવા લાગ્યા. એમાંનું એક મોટું ગામ વસી ગયું અને એ જે આજે આપણે જતીપુરાના નામે ઓળખીએ છીએ, જેને આપણે જતીપુરાના નામે ઓળખીએ છીએ.
તો એ ગોપાલપુર, ત્યારબાદ જતીપુરાના નામે ઓળખાણું. હજી સુધી આ ગામનું નામ ગોપાલપુરા છે. તો અહીં શ્રી ગિરિરાજજીનો મહિમા વધવા લાગ્યો, દેવદમનનો મહિમા વધવા લાગ્યો. ત્યારબાદ જ્યારે દેવદમન પર લોકોની શ્રદ્ધા વધવા લાગી ત્યારે લોકો શ્રી ગિરિરાજજીની માનતા રાખવા લાગ્યા. ત્યારે લોકો આવી અને ભારત વર્ષના બ્રજમંડળના વૈષ્ણવો આવીને ધીરે ધીરે અહીં શ્રી ગિરિરાજજી પર દૂધનો અભિષેક કરવા લાગ્યા, શ્રી ગિરિરાજજી પર દૂધ ચડાવવા લાગ્યા. ત્યારે હજુ શ્રીનાથજીના સંપૂર્ણ દર્શન થયા નથી, તો પણ શ્રી ગિરિરાજજીના ચમત્કારોની એટલી જ મહિમા વધી રહી છે. ત્યારે અહીંની ભારત વિસ્તૃત, ભારત વિખ્યાત ગૌશાળાના પણ દર્શન કરવા લાગ્યા. જ્યારે ધીરે ધીરે આગળ સેવા વ્યવસ્થાઓ વધી રહી છે, શ્રી મહાપ્રભુજીના પધારવાનો સમય થઈ ગયો છે. તો આ જ રીતે આપણને આ સુંદર પુષ્ટિ માર્ગના ગ્રંથોના વાર્તા પ્રસંગથી જાણ થાય છે કે ધુમર ગૌમાતાના કારણે શ્રીનાથજીનું પ્રાગટ્ય થયું છે. આપણે સંપૂર્ણ પ્રાગટ્ય હજુ આગળ શ્રવણ કરીશું. ત્યાં સુધી આપણે સમજીએ કે આ ધુમર ગૌમાતાના અને ધુમર ગૌમાતાનું દૂધ ક્યાં જાય છે એની વાસ્તવિકતા જાણવા માટે જ બ્રજવાસીઓ જ્યારે શ્રી ગિરિરાજજીની શિલાને ખસેડવા ગયા ત્યારે એમને દેવદમન, ગોપાલજી, શ્રીનાથજીનું દર્શન થયા. અને ત્યારે એમને જાણ થયું કે અહીં તો કોઈ પર્વતના દેવ બિરાજમાન છે, જે હજુ સંપૂર્ણ પ્રગટ થવાના શેષ છે, જે હજુ સંપૂર્ણ પ્રગટ થવાના છે. તો આ જ રીતે આપણે આગળ પણ જાણીશું કે પુષ્ટિ માર્ગમાં આગળ સેવા વ્યવસ્થાઓમાં કઈ રીતે ગૌમાતાની વિશેષતા વધારે છે, કઈ રીતે ગૌમાતાની દિવ્યતાઓ છે. આ વલ્લભ સંપ્રદાય તો ગોવિંદનો છે, આ વલ્લભ સંપ્રદાય તો ગોસ્વામી, ગૌ અને ગોપ બાલકોનો છે. આ વલ્લભ સંપ્રદાય તો ગૌ ભક્તોનો છે, આ વલ્લભ સંપ્રદાય તો ગૌચારણનો છે. તો આ જ રીતે આપણે ગૌમાતાની વિશેષતાઓ જાણતા રહેશું. વિભિન્ન માર્ગોમાં ગૌમાતાની શું વિશેષતાઓ છે આપણે એ પણ જાણીશું. ગૌમાતાની સેવા કરતા રહો, ગૌમાતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો. ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ.